Hello and welcome to my channel Amazing Aradhna. How to overcome fear and self-doubt. ભય અને આત્મશંકા પર જીત મેળવવા માટે શું કરવું જોઈએ? અહીં જે હું ભયની વાત કરી રહી છું, ભય ઘણા અલગ અલગ પ્રકારના હોય છે, પરંતુ આજે જે ભયની વાત કરી રહી છું એ છે કે તમે જ્યારે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા હોય તો તમને ભય હોય છે. તમને પોતાની ઉપર શંકા થાય છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું, મારાથી થશે કે નહીં થાય. તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો કંઈ પ્રેઝન્ટેશન હોય, બીજે દિવસે કંઈ તમારે બોસને કંઈ કહેવાનું હોય તો પણ તમને થોડો ભય હોય છે. તમારી ઉપર સેલ્ફ ડાઉટ થાય છે, એટલે કે પોતાની પર શંકા થતી હોય છે કે હું મારું 100% આપી શકીશ કે નહીં આપી શકું. આવા તો સ્ટુડન્ટ છે, પછી હાઉસવાઈફ છે, દરેકને આ પ્રકારના ભય હોય છે, પણ થતી હોય છે. તો એના માટે શું કરવું જોઈએ, આજે હું એના વિશે વાત કરીશ. તો ચલો જાણીએ કે આવા નાના નાના ભય અને સેલ્ફ ડાઉટ, આત્મશંકા પર જીત મેળવવા શું કરવું જોઈએ. તો ચલો જાણીએ. એમાં સૌથી પહેલા નંબર 1 છે ધ્યાન અને આત્મજ્ઞાન, સેલ્ફ અવેરનેસ. પહેલા તો તમને કઈ વાતનો ભય છે ને એનું મૂળ શોધો. તમને જે બાબતનો ભય છે એને પેલા નોટમાં લખો અને પછી એ ભયને કેવી રીતે ઓછું કરી શકાય, કઈ રીતે એને રોકી શકાય એના પર કામ કરો. કારણ કે બધાને નાની નાની વાતનો ભય હોય છે. એ ભય રાખવાથી તમારા બધા કામો થઈ જશે? નહીં થાય. તમે જ્યારે એ ભયનું મૂળ શોધશો ત્યારે જ તમને એનો ઉકેલ મળશે ને. એટલા માટે તમારા ભયનું મૂળ શોધો. અને બીજું છે કે તમારે એ આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે જ પોતાની ઉપર શંકા આવે ને કે મારાથી થઈ શકશે કે નહીં થઈ શકે. તો આત્મવિશ્વાસ વધારવા માટે તમારી અંદર જે તાકાત છે, તમારે જે ટેલેન્ટ છે, તમે જે સફળતાઓ મેળવી છે એને યાદ કરો. એનાથી તમારી અંદર આત્મવિશ્વાસ આવશે કે નહીં, મેં આ પણ કર્યું હતું ને, મારાથી થઈ ગયું હતું, તો આ પણ થઈ જશે. કારણ કે જ્યારે તમારામાં કોન્ફિડન્સ ઓછો હોય ત્યારે તમને પોતાની ઉપર શંકા જાય છે કે મારાથી થશે કે નહીં થાય, હું કરી શકીશ કે નહીં કરી શકું. એટલા માટે તમે જે આગળ જે સફળતા મળી છે એને યાદ કરો. તમારી અંદર જે ટેલેન્ટ છે, તમારી અંદર જે તાકાત છે ને યાદ કરો. તો એનાથી તમને એમ થશે કે મેં આ કામે કરી લીધું હતું ને, કંઈ જ થયું હતું, બધું સરસ રીતે થઈ ગયું હતું ને, તો આ પણ મારાથી થઈ જશે. તો એવી રીતે વિચારવાથી તમારો અંદર જે રહેલો ભય છે એ દૂર થશે. નંબર 2 છે સકારાત્મક વિચારધારા અપનાવો, પોઝિટિવ થિંકિંગ. બરાબર છે. નકારાત્મક વિચારોને સ્થાને તમે સકારાત્મક વિચારોને લાવો. જ્યારે પણ તમારી અંદર નેગેટિવ વિચાર આવે ત્યારે તરત જ એને બદલાવીને એનું સ્થાન ચેન્જ કરીને પોઝિટિવ વિચારોને લાવી દો. અઘરું છે, મને ખ્યાલ છે, પરંતુ આપણને શું થાય કે જ્યારે પણ કોઈ કામ કરવા જઈ રહ્યા છીએ તો ભય શું કામે આવે છે કે જ્યારે આપણી અંદર નેગેટિવ વિચાર આવે ત્યારે જ આપણને ભય થાય, અરે રે યાર હું આમ કરીશ અને આમ થશે તો. સીધો આપણને નેગેટિવ વિચાર આવે છે. સારું થશે એવો વિચાર નથી આવતો, પણ હું આમ કરીશ અને આમ થશે તો, હું આવું કરીશ, ઓલા લોકો શું કહેશે મારા વિશે, ઓલા લોકો શું બોલશે મારા વિશે, સીધા એવા નેગેટિવ વિચારો આવે છે. તો એ નેગેટિવ વિચારોને સ્થાને પોઝિટિવ વિચારોને લાવવા જરૂરી છે. તો તમારી અંદર રહેલો ભય દૂર થશે. અને બીજું કે હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ નો વિચાર વારંવાર લાવો. વારંવાર બોલો કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું. આપણાથી કોઈ કામ મુશ્કેલ નથી. બરાબર છે. ખાલી તમારે એક વિચાર આવવો જોઈએ કે થઈ જશે મારાથી, કંઈ વાંધો નહીં. અને મુશ્કેલીઓ તો આવે, કોઈ પણ કામ આપણે કરતા હોઈએ ત્યારે મુશ્કેલીઓ તો આવવાની જ છે. તો એનો ઉકેલ શોધી અને આગળ વધવાનું છે. આપણે એમ વિચારીએ કે ભાઈ મારે આ કરવું છે ને કઈ મુશ્કેલી જ ના આવે, બધું સરસ રીતે શાંતિથી થાય, તો એવું ના થઈ શકે. મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, એનો ઉકેલ શોધતા શોધતા આપણા રસ્તામાંથી બધા પથ્થરો હટાવતા હટાવતા આપણે આગળ વધવાનું છે. નંબર 3 છે કે નાના નાના પગલાઓ ભરો. બરાબર છે. કેમ કે નાના નાના પગલા ભરવાથી શું થશે ખબર છે, તમારી અંદર કોન્ફિડન્સ આવશે. તમે સ્ટાર્ટિંગમાં જ ખૂબ મોટો પગલો ભરવાનું વિચારશો તો જ્યારે એ પગલું કમ્પ્લીટ નહીં થઈ શકે, તમે પૂરું નહીં કરી શકો કામ, તો તમારી અંદર હતાશા આવશે.
તમે થોડી વાર માટે ડિસ્ટર્બ થઈ જશો, બરાબર છે? તો એટલા માટે છે ને તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવું હોય, તમારા જીવનમાં સફળતા મેળવવી હોય તો ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. એક સાથે મોટું સ્ટેપ લઈ લેવાથી તમને તમારું લક્ષ્ય મળી જશે નહીં મળે. જ્યારે તમે નાના 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 સ્ટેપ કમ્પ્લીટ કરતા જશો અને તમે આગળ વધતા જશો, તમારી અંદર વધારે કોન્ફિડન્સ આવશે. અને જેમ કોન્ફિડન્સ વધારે આવશે એમ તમે તમારા કામમાં છે ને, કારણ કે જો પહેલો સ્ટેપ હોય ત્યારે તમે એટલા પરિપૂર્ણ ન હોય, તમે થોડુંક શીખ્યા, બીજા સ્ટેપમાં એનાથી વધારે થોડુંક શીખ્યા, એટલે જેમ આગળ વધતા જાઓ એમ તમને નવો અનુભવ મળે, નવું નવું શીખવા મળે અને તમે આગળ વધતા જાઓ. એટલે તમારી પાસે જેમ નાના નાના સ્ટેપથી, નાના નાના પગલાથી આગળ વધશો ને તમારી પાસે ઘણું બધું અનુભવ હશે, ઘણું બધું શીખ્યું હશે અને એ બધું ભેગું થઈને ત્યારે જ્યારે તમે લાસ્ટ સ્ટેપ પર પહોંચો અને જે તમારું લક્ષ્ય છે તમે હાસિલ કરો તો એનો આનંદ કંઈક અલગ હોય છે. એટલા માટે હંમેશા સ્ટાર્ટિંગ નાના નાના સ્ટેપથી કરવું એ પણ બહુ જરૂરી છે. બીજું છે કે અસરકારક લોકોની સાથે રહો, એટલે કે જે લોકો તમારો ઉત્સાહ વધારે છે, જે લોકો તમને અપ્રિશિએટ કરે છે, જે લોકો તમને તમારા લક્ષ્ય તરફ, તમારા ધ્યેય તરફ આગળ વધવામાં તમને મદદ કરે છે, એ લોકોની સાથે રહો. જે લોકો પોઝિટિવ છે એ પોઝિટિવ લોકોની સાથે રહેવાથી તમારી અંદર પણ પોઝિટિવિટી આવશે. જે તમને તમારો ઉત્સાહ વધારતા હોય એ લોકો સાથે રહેવાથી તમને તમારા કામમાં જ્યારે મુશ્કેલીઓ આવે, જ્યારે સમસ્યાઓ આવે અને તમે હતાશ થઈને બેસી જાઓ કે હવે મારે શું કરવું, ત્યારે એ લોકો જ તમારો ઉત્સાહ વધારશે કે એમાં શું થઈ ગયું, તમે કોઈ કામ કરી રહ્યા છો તો એમાં મુશ્કેલીઓ આવે, શું સમસ્યા છે મને કહો. એ સમસ્યા સોલ્વ પણ કરી દેશે અને સાથે સાથે આપણને આગળ વધવા માટે ધક્કો પણ મારશે. એટલે એવા લોકોની બહુ જરૂર હોય. જ્યારે તમારે તમારા જીવનમાં સફળ થવું હોય, તમારા ધ્યેય સુધી પહોંચવું હોય તો તમારે આજુબાજુ કેટલા લોકોનો સપોર્ટ છે એ બહુ જરૂરી છે. જ્યારે સપોર્ટ હશે તો જ એ તમારો ઉત્સાહ વધારશે અને તમે તમારા લક્ષ્ય તરફ, તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ, કોઈ મુકામે પહોંચે છે તો એની આજુબાજુ એના બોલવા વાળા તો બધા હોય છે, પણ સાથે સાથે એનો ઉત્સાહ વધારવા વાળા પણ હોય છે, એને અપ્રિશિએટ કરવા વાળા હોય છે. એને સમસ્યાઓ આવે ત્યારે સમસ્યાઓને દૂર કરી અને કેવી રીતે આગળ વધવું એની પ્રેરણા આપવા વાળા પણ હોય જ છે. એટલે એવા લોકોની સાથે રહેવાનું કરશો તો તમારી અંદર જે ભય છે, જે સેલ્ફ ડાઉટ છે, પોતાની ઉપર જે શંકા થતી હોય એ દૂર થતી જાય છે. નંબર 5 છે અસફળતાને શીખવા તરીકે જોવો. એટલે કે જ્યારે તમને જીવનમાં દરેક જગ્યાએ સફળતા તો મળે જ નહીં અને તમે જ્યારે આગળ વધતા હોય તો નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે. તો જ્યારે તમને નિષ્ફળતા મળે છે તો એમાંથી શીખો કે ભાઈ મેં આ કર્યું તો મને આવી રીતે નુકસાન થયું, કે મારે આ સમસ્યા આવી તો હવે બીજી વાર મારે કયા સ્ટેપ પર કામ કરવાનું છે, મારે શું કામ કરવાનું છે કે મને આ મુશ્કેલીઓ ન આવે. કારણ કે અસફળતામાંથી જે શીખવા મળે છે ને એ આપણને તાત્કાલિક તરત જ જે સફળતા મળે છે એમાં નથી મળતી. જ્યારે તમે ધીમે 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 ધીરજ રાખીને જ્યારે આગળ વધો છો અને તમને જે નવા નવા અનુભવો થાય છે અને એમાંથી જે શીખવા મળે છે એ તમને 2 દિવસમાં મળેલી સફળતામાંથી નથી શીખવા મળતું. જીવનમાં બધા અનુભવો જરૂરી છે. એટલે અસફળતા છે એ સફળતાનો જ એક રસ્તો છે, એ સફળતાની જ એક ચાવી છે એમ પણ કહી શકાય. નંબર 6 છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારણ કે જો તમે મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ હશો તો જ તમે તમારા કામ છે એ ખૂબ સારી રીતે કરી શકશો. કારણ કે જો તમે મેન્ટલી અને ફિઝિકલી એકદમ તંદુરસ્ત હોય, તમે દરરોજ વ્યાયામ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, તમારી દિનચર્યા છે ખૂબ જ સરસ હોય, પૌષ્ટિક આહાર લેતા હોય, જરૂર પૂરતી ઊંઘ લેતા હોય, જેટલી જરૂર છે એટલી 8 કલાકની પ્રોપર ઊંઘ લેતા હોય અને પૌષ્ટિક આહાર, પછી કુદરતી વાતાવરણ સાથેનું તમારું સાનિધ્ય કેવું છે, તમે કેટલો ટાઈમ છે એ કુદરતી વાતાવરણમાં ગાળો છો, કારણ કે એમાંથી જે ઓક્સિજન મળે છે અને એમાંથી જે આપણને વાઇબ્સ મળે છે એ પણ આપણને આગળ વધવામાં અને આપણા ભયને દૂર કરવામાં મદદરૂપ થતું હોય છે. એટલે જો તમારું શરીર તમને શરીરમાં કંઈક આટલો પણ થાય તો તમારો આખો દિવસ તમે એન્જોય કરી શકો છો? નથી કરી શકતા. તમને શરદી થાય તો એ તમને આખો દિવસ કંટાળો આવે, તમને કોઈ કામ કરવું ના ગમે,
તાવ આવે તો એવું થાય, બરાબર છે. એ ફિઝિકલી થયું. તો મેન્ટલી છે, આપણે ડિસ્ટર્બ હોય, કોઈ વાતનો વિચાર કરતા કરતા હોય, લોકો શું કહેશે ને આ કોણ કેમ છે ને શું કરે છે ને એવા બધા વિચારો પણ તમને તમારા કામમાં ધ્યાન નહીં આપવા દે. અને એટલા માટે જ તમારે તમારા જીવનમાં આગળ વધવું છે, લક્ષ્ય તરફ આગળ વધવું છે, તમારે કંઈક કરવું છે, તો તમે મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ હોવા બહુ જરૂરી છે. કારણ કે શરીરમાં એટલું પણ કંઈક હોય એટલે આપણું ધ્યાન સીધું ત્યાં જાય છે, આપણે આપણું ફોકસ બીજે વયું જાય છે. કારણ કે આપણે ગમતું જ નથી હોતું આપણું કામ કરવું. તો તમારે તમારા સ્વાસ્થ્યનું જો તમે ધ્યાન રાખશો યોગ્ય રીતે, તો જ તમે કોઈ કામ કરી શકશો અને તમારી અંદર જે ભય છે એ દૂર થઈ શકશે. અને લાસ્ટ નંબર 7 છે કે વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એની ઉપર વિશ્વાસ હોય ત્યારે જ કોઈ કામ થતું હોય છે. એટલે આત્મવિશ્વાસ અને ધીરજ આ બંને જરૂરી છે. કારણ કે સફળતા મેળવવા માટે જેવી રીતે કોન્ફિડન્સ હોવો જોઈએ, એવી જ રીતે તમારી અંદર પેશન્સ હોવું જોઈએ, ધીરજ પણ હોવી જોઈએ. કોઈ વસ્તુ છે તમને તરત જ નથી મળતી, એના માટે રાહ જોવી પડે, બરાબર છે. અને દરેક વસ્તુમાં છે ને સમય લાગે. એટલા માટે આપણે મહેનત ચાલુ જ રાખવાની છે. પરિણામ મળી જ જશે, પરંતુ એને સમય આપવો પડે. કારણ કે એ જોવે કે તમે કેટલી મહેનત કરો છો. જો તમે મહેનત કરશો તો તમને એનું ફળ મળશે જ. એટલે વિશ્વાસ રાખો, ઈશ્વર પર વિશ્વાસ રાખો, તમારા પોતાના પર વિશ્વાસ રાખો. પોતાની પર શંકા કરવાની નથી, પોતાના પર વિશ્વાસ રાખવાનો છે અને કોન્ફિડન્સ લાવવાનો છે. અને ધીરજ રાખવાની છે કે મારે કામ કરીએ જવાનું છે, ફળ મળશે જ. એટલે આ વાતો છે એ યાદ રાખવાની છે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. હું તમારા બધાની કમેન્ટની રાહ જોઈ રહી છું કે તમને મારા બધા અલગ અલગ ટોપિક કેવા લાગી રહ્યા છે. તો પ્લીઝ કમેન્ટ કરો. થેન્ક યુ.